आपके समक्ष अभी हम सवाल बैठ चुके हैं भोलेश्वर महादेव गांधीनगर થી પરમ પૂજ્ય મહાન શ્રી રામપુરી મહારાજ પધાર્યા છે। એમને વિનંતી કે આ સભાને આશીર્વચન આપે। હાલો પાઘડી પહેરાવો અને પાઘડી આજ મહેસાણા મંડળના મહિલા મંડળ જે અધ્યક્ષ છે એ પહેરાવશે। હા સભા હવે આપણી વચ્ચે આપણા ગુંદેઘાટના જે બાપુનો ચોરો, જે બાપુની સાધના કર્મભૂમિ, બાપુ 22 વર્ષની ઉંમરે કદાચ અહીં આવ્યા હતા અને પૂરી જિંદગી જ્યાં સુધી એમને સમાધિ ના લીધી ત્યાં સુધી બાપુના ચોર જ રહ્યા। પછી આપણે સદુતલા મુકામે એમને કરી પ્રેમપુરી મહારાજને આપણે જોરદાર તાળીઓ ઉઠાવી લો। એનું મંથન મનન કરવું ખૂબ જ જરૂરી છે અને એ મંથન કર્યા પછી જે આપણો લક્ષ્ય હોય, જે સાર હોય, સિદ્ધાંત હોય, એ સિદ્ધાંતમાં સ્થિર થાય। આ મનુષ્ય દેહની શાશ્વતતા સિદ્ધ કરે। અત્યંત દુઃખ આપણના જીવનમાં સામાન્ય દુઃખ આવે તો એને દૂર કરવા માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને એ દુઃખના જે જાણકાર, નિવારણ કરવાના જે જાણકાર હોય એની પાસે જઈએ છીએ। अभी हम खाना खाने बैठ चुके